અમદાવાદની મ્યુનિસિપલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના લીધે અનેક વખત મૃત્યુના કિસ્સા નોંધાતા હોય છે, ત્યારે તાજેતરમાં જ અમદુપુરામાં આવેલી જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે હવે મોંઘીદાટ ખાનગી હોસ્પિટલમાં પણ ડોક્ટરની બેદરકારીના લીધે મૃત્યુના કિસ્સા પ્રકાશમાં આવવા લાગ્યા છે। ऑपरेशन दरमियान बेदरकारी दाखवी दर्दीओનું મોત નિપજાવવા બદલ 3 ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ગાટલોડિયામાં રહેતા ગોદાવરીબહેન 7 મહિના અગાઉ વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરોની બેદરકારીના કારણે તેમનું મોત થઈ જતા દર્દીના પરિવારજનોના આક્ષેપ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલ તપાસ કરાઈ હતી, જેનો રિપોર્ટ આવતા સંજીવની હોસ્પિટલના 3 ડોક્ટર વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્ટેન કાઢતી વખતે ડૉક્ટરની ભૂલના કારણે કિડનીમાં કે કોઈ કટિંગ થવાથી સાફ થવાથી બ્લડિંગ વધારે થયું હતું અને એના કારણે લોહી ભરી જવાથી એ બેનનું મૃત્યુ થયેલું હતું। ગોદાવરીબહેનને પથરીનો દુખાવો થતાં વસ્ત્રાપુર લેક પાસેની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે દર્દીને સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી હતી, જેમાં ડોક્ટર પંકજ પટેલ સહિતના 2 ડોક્ટરોએ ઓપરેશન કરીને સ્ટેન્ડ મૂક્યું હતું, જે થોડા સમય પછી કાઢી નાખવાનું હતું, જે કાઢી પણ લેવાયું, પરંતુ ઓપરેશન દરમિયાન દર્દીનું મોત થઈ જતા દર્દીના પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ કરાઈ હતી, જેમાં ડોક્ટર્સની ભૂલ સામે આવતા સંજીવની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। 5 ડૉક્ટરના પેનલમાં આ કેસ મોકલેલો કે ભાઈ આમાં શું છે, પણ એ ડૉક્ટરોએ અભિપ્રાય આપેલો કે ભાઈ આમાં સંજીવનીના જે ડૉક્ટર ઓપરેશન કર્યું છે એમની બેદરકારીના કારણે આ બેનનું મૃત્યુ થયેલું છે। હવે અત્યારે આ જે છે એની અંદર આગળની તપાસ આ લોકો ડૉક્ટરના અભિપ્રાયને જેને આપ્યા છે એમને નિવેદન ઇન્વેસ્ટ કરી અને જે 3 ડૉક્ટરના નામ આપ્યા છે એમને એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સંજીવનીના એક ડૉક્ટર છે પંકજ પટેલ, ડૉક્ટર નાગેન્દ્ર મિશ્રા અને વિનય ભૂમિયા, 3 ડૉક્ટર વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ થયેલી છે। કે સૌથી પહેલાં મમ્મીને એડમિટ કર્યા હતા કે જેના લીધે મમ્મીને તાવ અને ઠંડી હતી, તો એડમિટ કરવામાં આવે ને ત્યારબાદ એમને રિપોર્ટમાં એવું હોય કે પથરી છે, બરાબર છે, તો પથરી માટે ઓપરેશન કરવામાં આવ્યું અને પથરીના ઓપરેશન કર્યા બાદ એમને એક સ્ટેન્ડ મૂક્યું। હવે સ્ટેન્ડ રિમૂવલ માટેનું 1.5 મહિનાનો એમને ટાઈમ આપ્યો હતો કે 1.5 મહિના પછી કઢાવવાનું રહેશે, તો 1.5 મહિનાની અંદર મમ્મીની સારવાર સારી થઈ ગઈ તબિયત। એના પછી અમે સામેથી ડૉક્ટરને ફોન કરીને કીધું કે તબિયત સારી થઈ ગઈ છે તો રિમૂવ કરવાનું રહેશે, તો એમને જ્યારે રિમૂવ કરવાનું હતું એના 2 દિવસ એમને એડમિટ રાખવામાં આવ્યા અને રિમૂવ કરતી વખતે એમની કોઈ બેદરકારી થઈ જેના લીધે મમ્મીનું મૃત્યુ થયું। ડૉક્ટર તો એમની ભૂલ કબૂલી જ નથી, બરાબર છે, અમને લાગતું જ કે ડૉક્ટરની બેદરકારી છે જ, પણ ડૉક્ટર એમની ભૂલ કબૂલતા જ નહોતા, એના માટે અમે લોકો પીએમ કરાવડાવ્યો। પીએમ કર્યા બાદ એફએસએલ રિપોર્ટમાં આવ્યું કે ડૉક્ટર અને હોસ્પિટલ બંનેની બેદરકારી છે, જેના લીધે આ બનાવ બન્યો છે। આ અંગે વસ્ત્રાપુર પોલીસે 7 માસ અગાઉ તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ હવે પોલીસે ડોક્ટર પંકજ પટેલ, ડોક્ટર નાગેન્દ્ર મિશ્રા સહિત ડોક્ટર વિનય ભૂમિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। 3 ડોક્ટર સામે આઈપીસીની કલમ 304 એટલે કે જાણતા હોવા છતાં બેદરકારી દાખવીને મોત નિપજાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર સોની, જીએસટીવી, અમદાવાદ।